નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 8 સજીવોમાં પ્રજનન વિશે માહિતી મેળવશું. આ પ્રજનન શબ્દ છે ને એ તમે ધોરણ 8 થી કન્ટિન્યુ ભણતા હોશો કે પ્રજનન કોને કહેવાય, પ્રજનનનું શું મહત્વ અને એના દ્વારા કેવા સજીવોનો વિકાસ થાય, કેવું પ્રજનન, અલિંગી કે લિંગી, એની સંપૂર્ણ આપણે માહિતી મેળવીએ. થોડીક બેઝિક માહિતી મેળવીએ કે પ્રજનન એટલે શું. પ્રજનન એટલે શું? જે સજીવ પુખ્ત વયે પોતાના જ જેવો નવો સજીવ ઉત્પન્ન કરે તેમને શું કહેવાય? તો કે પ્રજનન. જે સજીવ પુખ્ત વયે પોતાના જ જેવો નવો સજીવ ઉત્પન્ન કરે તેને શું કહેવાય? તો કે પ્રજનન. યાદ રાખજો, જે સજીવ પુખ્ત વય, મિત્રો પુખ્ત વય એટલે કઈ વ્યાખ્યા સમજજો કે 18 થી 20 વર્ષ પછીના સમયગાળામાં પોતાના જ જેવો. પોતાના જ જેવો એટલે શું? મનુષ્ય પ્રજનનની પ્રક્રિયા દ્વારા કોઈ નવા સજીવનો વિકાસ કરે તો ત્યાં મનુષ્યનો જ જન્મ થાય. એટલા માટે મેં શબ્દ વાપર્યો પોતાના જ જેવો નવો સજીવ ઉત્પન્ન કરે તેમને શું કહેવાય? તો કે પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રજનન છે એના બે પ્રકાર છે મિત્રો. પ્રજનન પ્રથમ અલિંગી પ્રજનન અને નંબર 2 લિંગી પ્રજનન. યાદ રાખજો, અલિંગી પ્રજનન, જે પ્રજનનની અંદર માત્ર એક જ સજીવનો સમાવેશ થાય તેવા પ્રજનનને અલિંગી કહેવાય. અને જ્યારે જે પ્રજનનમાં બે સજીવોનો સમાવેશ થાય તેવા પ્રજનનને લિંગી પ્રજનન તરીકે ઓળખવામાં આવે છે. પ્રજનનની વ્યાખ્યા ભણ્યા હતા, યાદ કરો કે જે સજીવ પુખ્ત વયે પોતાના જ જેવો નવો સજીવ ઉત્પન્ન કરે તેને શું કહેવાય? તો કે પ્રજનન. બે પ્રકાર, એક અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનન કોને કહેવાય? કે જે પ્રજનનની ક્રિયામાં માત્ર એક જ સજીવનો સમાવેશ થાય તેવા પ્રજનનને અલિંગી પ્રજનન કહેવાય. અને જે પ્રજનનમાં બે સજીવોનો સમાવેશ થાય તેવા પ્રજનનને શું કહેવાય? તો કે લિંગી પ્રજનન. આની ડીપમાં માહિતી મેળવશું, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. પણ આજના લેક્ચરની અંદર આપણે લિંગી પ્રજનન પૂર્ણ કરશું. મનુષ્યનું પ્રજનન તંત્ર, બરાબર, નરનું પ્રજનન તંત્ર, સ્ત્રીનું પ્રજનન તંત્ર, પછી માસિક સ્ત્રાવ, ફલન કેમ થાય, ગર્ભનો વિકાસ કેમ થાય, હવે વસ્તી નિયંત્રણ કરવું હોય તો કેમ કરી શકાય, એના માટે શું ઉપાય છે, એની સંપૂર્ણ માહિતી આપણે આજના લેક્ચરની અંદર મેળવશું. તો હજી થોડીક બીજી માહિતી મેળવીએ. તરુણા અવસ્થા દરમિયાન જોવા મળતા ગૌણ જાતીય લક્ષણો. તરુણાવસ્થા દરમિયાન ક્યાં ક્યાં ગૌણ જાતીય લક્ષણો જોવા મળે એની વાત કરીએ આપણે. જેમાં પ્રથમ નરની વાત કરીએ, ત્યારબાદ
માદાની વાત કરીએ. યાદ રાખજો, નરમાં તરુણાવસ્થા દરમિયાન કયા કયા ગુણ જાતીય લક્ષણો જોવા મળે? તો કે નરની અંદર તરુણાવસ્થા કયા સમયગાળા દરમિયાન આવે? તો કે 13 થી 14 વર્ષે તરુણાવસ્થા આવે. જ્યારે માદાની અંદર 10 થી 12 વર્ષના સમયગાળામાં તરુણાવસ્થા આવે. આ સમયગાળા દરમિયાન નરનો અવાજ ઘેરો થવો, માદાનો અવાજ તીણો થવો, ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ મુક્ત થવો. જ્યારે માદાની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ મુક્ત થવો. આ સમયગાળા દરમિયાન વિજાતીય આકર્ષણ થવું. સેમ ટોપિક માદામાં વિજાતીય આકર્ષણ થવું. નરની અંદર જાતીય અંગોનો વિકાસ થવો. માદાની અંદર પણ જાતીય અંગોનો વિકાસ થવો. ફરીથી ભણશું. તરુણાવસ્થા દરમિયાન જોવા મળતા ગૌણ જાતીય લક્ષણો. આ ગૌણ જાતીય લક્ષણો નરની અંદર ક્યાં જોવા મળે અને માદાની અંદર ક્યાં જોવા મળે? તો કે નરની અંદર તરુણા અવસ્થાનો સમયગાળો કયો? તો કે 13 થી 14 વર્ષ. જ્યારે માદાની અંદર 10 થી 12 વર્ષે તરુણા અવસ્થા આવે. નરની અંદર ક્યાં સમય આવે? તો કે 13 થી 14 વર્ષ. જ્યારે માદાની અંદર 10 થી 12 વર્ષના સમયગાળા દરમિયાન તરુણા અવસ્થા જોવા મળે. આ સમયગાળા દરમિયાન નરનો અવાજ ઘેરો થવો, તો માદાનો અવાજ તીણો થવો. તરુણાવસ્થા દરમિયાન નરનો અવાજ કેવો થશે ભાઈ? તો કે ઘેરો. જ્યારે માદાનો અવાજ તીણો થવો. તરુણા અવસ્થા દરમિયાન નરની અંદર ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ મુક્ત થાય. તરુણા અવસ્થા દરમિયાન નરની અંદર ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ મુક્ત થાય. જ્યારે માદાની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ મુક્ત થાય. યાદ રાખજો, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. નરની અંદર વિજાતીય આકર્ષણ થવું, માદાની અંદર પણ વિજાતીય આકર્ષણ થવું. જાતીય અંગોનો વિકાસ થવો. જાતીય અંગોનો વિકાસ થવો એટલે શું? એના પ્રજનન અંગોનો વિકાસ થવો. સેમ ટોપિક માદામાં જાતીય અંગોનો વિકાસ થવો. ખાસ ટોપિક યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાઈ શકે કે નરની અંદર તરુણાવસ્થાનો સમયગાળો કયો? તો કે 13 થી 14 વર્ષ. જ્યારે માદાની અંદર 10 થી 12 વર્ષ. આ સમયગાળા દરમિયાન નરનો અવાજ કેવો? ઘેરો. જ્યારે માદાનો અવાજ તીણો. તરુણાવસ્થા દરમિયાન નરમાં કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય? તો કે ટેસ્ટોસ્ટેરોન. જ્યારે માદાની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન. બાકીના બધા ટોપિક સેમ છે. હવે આપણે નરના પ્રજનન તંત્ર વિશે માહિતી મેળવીએ.
બધા આકૃતિ મારી સાથે દોરજો. કમ્પ્લીટ ધ્યાન અહીં રાખજો બધા. તો પ્રથમ આ ભાગને શું કહેશું? તો કે શુક્રપિંડ. આ ભાગ પણ શુક્રપિંડ. શુક્રવાહિની. શુક્રવાહિની. પ્રોસ્ટેટ ગ્રંથિ. શુક્રાશય. શુક્રાશય. મૂત્રાશય. શિશ્ન અને મૂત્ર જનન માર્ગ. યાદ રાખજો, નરનું પ્રજનન તંત્ર. નરના પ્રજનન તંત્રની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે એક શુક્રપિંડ, નંબર 2 શુક્રવાહિની, નંબર 3 શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ, નંબર 4 શિશ્ન અને શિશ્નાગ્ર. યાદ રાખજો પહેલેથી, નરના પ્રજનન તંત્રની અંદર શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ, શિશ્ન અને શિશ્નાગ્રહનો સમાવેશ થાય. પહેલી વાત કરીએ શુક્રપિંડ. શુક્રપિંડ છે એ ક્યાં આવેલી હોય? તો કે નરની અંદર શુક્રપિંડ એ ઉદર ગુહામાં આવેલી હોય.
નરની અંદર શુક્રપિંડ ક્યાં આવેલી હોય? તો કે ઉદર ગુહામાં. આ શુક્રપિંડ છે એનું રક્ષણ કોણ કરે? શુક્રપિંડનું રક્ષણ કોણ કરશે? તો કે વૃષણ કોથળી. યાદ રાખજો, શુક્રપિંડનું રક્ષણ કોણ કરશે? તો કે વૃષણ કોથળી. હવે આપણે વાત કરીએ શુક્રપિંડની ફરીથી. શુક્રપિંડ છે એનું તાપમાન શરીરના તાપમાન કરતાં 2 થી 3 સેલ્સિયસ નીચું હોય. શરીરના તાપમાન કરતાં કેટલું હોય? તો કે 2 થી 3 સેલ્સિયસ નીચું. શુક્રપિંડનું મુખ્ય કાર્ય શું? શુક્રપિંડનું મુખ્ય કાર્ય શું? તો કે શુક્રકોષ ઉત્પન્ન કરવો. તો તેમાં અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય. તો એ અંતઃસ્ત્રાવનું નામ શું? તો કે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ છે એ મુક્ત થાય. શુક્રપિંડની અંદર કયો અંતઃસ્ત્રાવ મુક્ત થાય? તો કે ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ છે એ મુક્ત થાય. આ શુક્રપિંડની વાત કરી. પહેલેથી ભણાવશું શુક્રપિંડ, યાદ રાખજો. શુક્રપિંડ છે બરાબર, એ ક્યાં આવેલી હોય? તો કે ઉદર ગુહામાં. શુક્રપિંડનું રક્ષણ કોણ કરે? તો કે વૃષણ કોથળી. યાદ રાખજો, શુક્રપિંડ છે એની જોડ કેટલી હોય? તો કે 1. જોજો, આ 1 જોડ, પણ સંખ્યા કેટલી? 2. શુક્રપિંડ છે બરાબર, એનું તાપમાન કેટલું હોય? તો કે શરીરના તાપમાન કરતાં 2 થી 3 સેલ્સિયસ નીચું હોય. કેમ? તો કે સરળતાથી શુક્રકોષ ઉત્પન્ન કરી શકાય. જો શરીરના તાપમાન જેટલું હોય તો શુક્રકોષના કોષ છે જીવિત રહે નહીં. એટલા માટે શરીરના તાપમાન કરતાં શુક્રપિંડનું તાપમાન 2 થી 3 સેલ્સિયસ નીચું હોય. શુક્રપિંડ છે એનું મુખ્ય કાર્ય શુક્રકોષ ઉત્પન્ન કરવો. અને શુક્રકોષ ઉત્પન્ન થાય તો એમાં ટેસ્ટોસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ છે ઉત્પન્ન થાય. નરની અંદર કયો અંતઃસ્ત્રાવ હોય? ટેસ્ટોસ્ટેરોન. હવે નેક્સ્ટ વાત કરીએ શુક્રવાહિની. યાદ રાખજો મિત્રો, શુક્રવાહિની. શુક્રવાહિની છે એ કેવી રચના છે? તો કે નલિકામય રચના છે. એની જોડ કેટલી હોય? તો કે જોડ 1, પણ સંખ્યા કેટલી? તો કે 2. શુક્રવાહિનીનું મુખ્ય કાર્ય શું? તો કે શુક્રપિંડમાંથી જે શુક્રકોષ ઉત્પન્ન થાય એને શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ સુધી પહોંચાડવાનું કાર્ય કોણ કરે? તો કે શુક્રવાહિની. યાદ રાખજો, શુક્રવાહિની છે એની જોડ કેટલી? 1, અને સંખ્યા કેટલી હોય? 2. હવે શુક્રવાહિનીમાંથી આ શુક્રકોષ ક્યાં જશે? તો કે શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ. શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનું કાર્ય શું? યાદ રાખજો, અહીં લખું છું. શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનું કાર્ય શું? તો કે શુક્રકોષ છે, આ શુક્રકોષની જીવિતતા અને ગતિશીલતા વધારવી. શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિનું કાર્ય શું? તો કે શુક્રકોષની જીવિતતા અને ગતિશીલતા વધારવી. હવે પ્રોસ્ટેટ ગ્રંથિ અને શુક્રાશયમાંથી શુક્રકોષ ક્યાં આવે? તો કે શિશ્નમાં આવે. હવે શિશ્ન છે એનું કાર્ય શું? તો કે શિશ્ન છે એ નળાકાર અંગ છે. કેવું અંગ છે? નળાકાર. એ નળાકાર અંગ છે બરાબર, એનું મુખ્ય કાર્ય શું? તો કે મૂત્રનો ત્યાગ કરવો અને શુક્રકોષનો ત્યાગ કરવો. હવે શુક્રપિંડે જે શુક્રકોષ ઉત્પન્ન કર્યો હતો એનો ત્યાગ એટલે કે શરીરની બહાર ત્યાગ કોના દ્વારા થશે? તો કે શિશ્ન દ્વારા. શિશ્નના આગળ જે છિદ્ર આવેલું હોય જેને શિશ્નાગ્ર એટલે કે મૂત્રજનન માર્ગ તરીકે પણ ઓળખવામાં આવે છે. યાદ રાખજો, મૂત્રજનન માર્ગની વ્યાખ્યા લખું છું. નરની અંદર શુક્રકોષ અને મૂત્રનો ત્યાગ એક જ માર્ગેથી થતો હોવાથી તેમને મૂત્રજનન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. નરની અંદર શુક્રકોષ અને મૂત્રનો ત્યાગ એક જ માર્ગેથી થતો હોવાથી
તેમને મૂત્ર જનન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. કમ્પ્લીટ ફરીથી ભણીએ છીએ. નરનું પ્રજનન તંત્ર. નરના પ્રજનન તંત્રમાં કોનો કોનો સમાવેશ થાય? શુક્રપિંડ, શુક્રવાહિની, શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ, શિશ્ન અને શિશ્નાગ્રહનો સમાવેશ થાય. પહેલા આકૃતિ ઉપર ધ્યાન, પછી આપણે સામે સમજશું. પહેલા શુક્રપિંડની વાત કરીએ. શુક્રપિંડ છે બરાબર, એ ક્યાં આવેલી હોય તો કે ઉદર ગુહામાં. શુક્રપિંડ છે એની જોડ કેટલી હોય? 1, પણ સંખ્યા કેટલી? 2. હવે યાદ રાખજો, આ શુક્રપિંડ છે એનું રક્ષણ કોણ કરે? આ રેડ કલરનો ભાગ છે તેમનું નામ છે વૃષણ કોથળી. આ વૃષણ કોથળી છે એ શુક્રપિંડના રક્ષણ તરીકે કાર્ય કરે. શુક્રપિંડ છે એનું તાપમાન કેટલું હોય તો કે શરીરના તાપમાન કરતા 2 થી 3 સેલ્સિયસ નીચું હોય. શરીરનું જે તાપમાન હોય એના તાપમાન કરતા 2 થી 3 સેલ્સિયસ નીચું હોય. શા માટે? તો કે સરળતાથી શુક્રકોષથી ઉત્પન્ન કરી શકાય, અને જો શુક્રકોષ ઉત્પન્ન થાય તો તાપમાન નીચું હોય તો એ લાંબા સમય સુધી જીવિત રહી શકે. બરાબર. હવે ત્યારબાદ નેક્સ્ટ વાત કરીએ. શુક્રપિંડ છે શુક્રકોષ ઉત્પન્ન કરે, ત્યારબાદ એક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે જેનું નામ છે ટેસ્ટોસ્ટેરોન તરીકે ઓળખવામાં આવે છે. હવે શુક્રપિંડની અંદર શુક્રકોષ ઉત્પન્ન થયો તો એ શુક્રકોષનું વહન કોના દ્વારા થશે તો કે શુક્રવાહિની. શુક્રવાહિની છે એ નલિકામય રચના છે. કેવી રચના છે? નલિકામય. મિત્રો, નલિકામય એટલે નળી જેવી રચના છે. શુક્રવાહિનીનું મુખ્ય કાર્ય, શુક્રપિંડમાં ઉત્પન્ન થયેલો શુક્રકોષ છે એ શુક્રવાહિની મારફતે ક્યાં આવે તો કે શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિઓમાં. ટૂંકમાં શુક્રપિંડમાં ઉત્પન્ન થયેલો શુક્રકોષ છે એને આગળ લઈ જવાનું કાર્ય કોણ કરશે તો કે શુક્રવાહિની. શુક્રવાહિનીની જોડ કેટલી હોય તો કે 1, પણ સંખ્યા કેટલી હોય તો કે 2. હવે આગળ વાત કરીએ. જ્યારે શુક્રકોષ શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિમાં આવે ત્યારે આ બેયનું કાર્ય શું? શુક્રકોષની જીવિતતા અને ગતિશીલતા વધારવી. શુક્રકોષની જીવિતતા અને ગતિશીલતા વધારવી. શુક્રકોષની જીવિતતા અને ગતિશીલતા કોણ વધારે તો કે શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ. ત્યાર પછી શુક્રકોષ ક્યાં આવે તો કે શિશ્ન. શિશ્ન કેવું અંગ છે તો કે નળાકાર, અને એના આગળના ભાગને મૂત્ર જનન માર્ગ કહેવાય. શા માટે તો કે નરની અંદર શુક્રકોષ અને મૂત્રનો ત્યાગ એક જ માર્ગેથી થતો હોવાથી તેમને શું કહેવાય તો કે મૂત્ર જનન માર્ગ તરીકે ઓળખવામાં આવે. ખાસ ધ્યાન બધા અહીંયા દેજો. બરાબર, ફરીથી ભણાવશું. શુક્રપિંડ છે એ ક્યાં આવેલી હોય તો કે ઉદર ગુહામાં. બરાબર. એનું રક્ષણ કોણ કરશે તો કે વૃષણ કોથળી. શુક્રપિંડનું મુખ્ય કાર્ય શું તો કે શુક્રકોષ ઉત્પન્ન કરવો. શુક્રકોષ ઉત્પન્ન થાય તો કંઈક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય જેનું નામ શું તો કે ટેસ્ટોસ્ટેરોન. હવે શુક્રપિંડનું તાપમાન શરીરના તાપમાન કરતા 2 થી 3 સેલ્સિયસ કેવું હોય તો કે નીચું હોય. આગળ વાત કરીએ શુક્રવાહિની. શુક્રવાહિની નલિકામય રચના છે. મિત્રો, નલિકામય એટલે શું? નળી જેવી રચના છે. એનું મુખ્ય કાર્ય શું તો કે શુક્રપિંડમાંથી શુક્રકોષને ક્યાં લઈ જવા તો કે શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ સુધી. એની જોડ 1 હોય, સંખ્યા કેટલી હોય? 2. હવે આગળ વાત કરીએ શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિ, જે શુક્રકોષની જીવિતતા અને ગતિશીલતા વધારે. ત્યારબાદ શિશ્નની વાત કરીએ. શિશ્ન નળાકાર અંગ છે અને ત્યાંથી શુક્રકોષ શિશ્નાગ્રહમાં જાય, એટલે કે મૂત્ર જનન માર્ગમાં. નરની અંદર શુક્રકોષ અને મૂત્રનો ત્યાગ એક જ માર્ગેથી થતો હોવાથી તેમને શું કહેવાય તો કે મૂત્ર જનન માર્ગ તરીકે ઓળખવામાં આવે છે. આ નરનું પ્રજનન તંત્ર હતું. હવે આપણે માદાના પ્રજનન તંત્ર વિશે માહિતી મેળવીએ. માદાનું પ્રજનન તંત્ર. બધા આકૃતિ મારી સાથે દોરજો.
કમ્પ્લીટ આકૃતિ મારી સાથે બધા દોરજો. માદાના પ્રજનન તંત્રની અંદર આ ભાગને અંડપિંડ કહેવાય. આ ભાગને પણ શું કહેશું? અંડપિંડ. આ ભાગને અંડવાહિની અને શું કહેશું? અંડવાહિની. આ ભાગ છે એને અંડવાહિની નિવાપ અને શું કહેશું? તો કે અંડવાહિની નિવાપ. આ ભાગને ગર્ભાશય, આ સાંકડા ભાગને ગ્રીવા, યોનિ માર્ગ અને યોનિ દ્વાર. સમજો અહીંયા સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે પ્રથમ અંડપિંડ, નંબર 2 અંડવાહિની, નંબર 3 ગર્ભાશય, નંબર 4 ગ્રીવા, નંબર 5 યોનિ માર્ગ અને યોનિ દ્વાર. સમજો ખાસ, સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર પ્રથમ શરૂઆત કરીએ અંડપિંડ. અંડપિંડ ક્યાં આવેલી હોય? તો કે ઉદર ગુહામાં આવેલી હોય. ક્યાં આવેલી હોય? ઉદર ગુહામાં. અંડપિંડની જોડ કેટલી? 1. સંખ્યા કેટલી હોય? 2. અંડપિંડનું મુખ્ય કાર્ય શું મિત્રો? તો કે અંડપિંડ છે એ અંડકોષ ઉત્પન્ન કરે. અંડપિંડ અંડકોષ ઉત્પન્ન કરે તો કંઈક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે જેનું નામ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન તરીકે ઓળખવામાં આવે. ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન છે ઉત્પન્ન કરે. પહેલેથી કહું છું અંડપિંડ. અંડપિંડ ક્યાં આવેલી હોય? તો કે ઉદર ગુહામાં. અંડપિંડ છે એની જોડ કેટલી? 1. સંખ્યા કેટલી હોય? 2. અંડપિંડનું મુખ્ય કાર્ય શું? તો કે અંડકોષ ઉત્પન્ન કરવો. ત્યારબાદ અંતઃસ્ત્રાવ કેવો ઉત્પન્ન કરે? તો કે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામનું. જ્યારે અંડપિંડની અંદર અંડકોષ ઉત્પન્ન થાય તેમનું વહન કોના દ્વારા થાય? તો કે અંડવાહિની. અંડવાહિની છે એ નલિકામય રચના છે અને અંડકોષને ક્યાં લઈ જાય? તો કે અંડપિંડમાંથી ગર્ભાશયમાં લઈ જાય. અંડપિંડમાંથી ક્યાં લઈ જાય? તો કે ગર્ભાશયમાં. આ ગર્ભાશયની વાત કરું. ગર્ભાશય છે મિત્રો કોથળી જેવી રચના છે. ગર્ભાશય કોથળી જેવી રચના છે અને કેવું હોય તો કહી શકાય કે એનો આકાર છે ઊંધા નાસપતિ જેવો હોય. ગર્ભાશયનો આકાર કેવો હશે? તો કે ઊંધા નાસપતિ જેવો. બાળકના ગર્ભથી જન્મ સુધીનો વિકાસ ક્યાં થશે? તો કે ગર્ભાશયમાં. બાળકના ગર્ભથી જન્મ સુધીનો વિકાસ ક્યાં થાય? તો કે ગર્ભાશયમાં. યાદ રાખજો, ગર્ભાશયની દિવાલમાં એક જરાયું રહેલું હોય. મિત્રો, આ જરાયુંનું કાર્ય શું? કે જ્યારે માતાના ગર્ભાશયની અંદર કોઈ ગર્ભ હોય, આ ગર્ભને ગમે ત્યારે કોઈ દ્રવ્યની જરૂર પડે. કયું દ્રવ્ય? તો કે ઓક્સિજનની જરૂર પડે, કોઈ પોષણની જરૂર પડે. તો ટૂંકમાં હું કહી દઉં, પોષક દ્રવ્યની જરૂર પડે ત્યારે પૂરા કોણ પાડશે? તો કે જરાયુ. જ્યારે પોષક દ્રવ્યની જરૂરિયાત પડે ત્યારે કોણ પૂરા પાડે? તો કે જરાયુ.
વાત કરીએ ગર્ભાશયની આગળના ભાગને ગ્રીવા કહેવાય. ગર્ભાશયથી આગળ આવેલો સાંકડો અને ટૂંકો ભાગ તેને શું કહેવાય તો કે ગ્રીવા. ગ્રીવા પછીના આગળના ભાગને શું કહેવાય તો કે યોનિ માર્ગ અને યોનિ દ્વાર, જે પ્રજનન માટેનો માર્ગ છે અને માસિક સ્ત્રાવ યાની કે ઋતુસ્ત્રાવ માટેનો માર્ગ છે. સ્ત્રીઓમાં દર 28 થી 30 દિવસે 4 થી 8 દિવસ, ટૂંકમાં 2 થી 8 દિવસ જે માસિક સ્ત્રાવ આવે એ માસિક સ્ત્રાવ છે એનો ત્યાગ, રક્તનો સ્ત્રાવ ક્યાંથી થશે તો કે યોનિ માર્ગમાંથી એનો ત્યાગ થતો જોવા મળે. તો આપણે આ સ્ત્રીના પ્રજનન તંત્ર વિશે માહિતી મેળવી. ફરીથી કહું છું, સ્ત્રીના પ્રજનન તંત્રની અંદર અંડપિંડ, અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિ માર્ગ અને યોનિ દ્વારનો સમાવેશ થાય છે. અંડપિંડ ક્યાં આવેલી હોય તો કે ઉદર ગુહામાં. અંડપિંડની જોડ કેટલી હોય તો કે 1, પણ સંખ્યા કેટલી હોય 2. અંડપિંડ છે એનું મુખ્ય કાર્ય શું તો કે અંડકોષ ઉત્પન્ન કરવો અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામનો અંતઃસ્ત્રાવ છે મુક્ત કરે. ત્યારબાદ જોઈએ અંડવાહિની. અંડપિંડમાં જે અંડકોષ ઉત્પન્ન થાય એ કોના દ્વારા વહન પામે તો કે અંડવાહિની. અંડવાહિની છે એ નલિકામય રચના છે જેની જોડ 1 હોય પણ સંખ્યા કેટલી હોય 2. હવે અંડવાહિનીનું મુખ્ય કાર્ય શું કે જ્યારે અંડપિંડમાં અંડકોષ ઉત્પન્ન થયો એને ગર્ભાશયમાં લઈ જવાનું કાર્ય કોણ કરે તો કે અંડવાહિની. ગર્ભાશયની વાત કરીએ, ગર્ભાશય છે કોથળી જેવી રચના છે અને આકાર કેવો તો કે ઊંધા નાસપતિ જેવો હોય. ગર્ભાશયનો આકાર કેવો હશે મિત્રો? ઊંધા નાસપતિ જેવો. ગર્ભાશયની અંદર કાર્ય શું તો કે બાળકના ગર્ભથી જન્મ સુધીનો વિકાસ ક્યાં થશે તો કે ગર્ભાશયમાં. ગર્ભાશયની દિવાલમાં જરાયુ રહેલું હોય. આ જરાયુનું કાર્ય શું તો કે જ્યારે માતાના ગર્ભાશયની અંદર કોઈ ગર્ભ હોય, આ ગર્ભને કોઈ પણ પ્રકારના પોષક દ્રવ્યની જરૂરિયાત પડે તો કોણ પૂરા પાડશે તો કે જરાયુ. ગર્ભાશયની આગળ આવેલા સાંકડા અને ટૂંકા ભાગને શું કહેવાય તો કે ગ્રીવા. ગ્રીવા પછીના આગળના ભાગને શું કહેવાય તો કે યોનિ માર્ગ અને યોનિ દ્વાર. યોનિ માર્ગ અને યોનિ દ્વાર છે એનું કાર્ય શું તો કે પ્રજનન માટેનો માર્ગ છે, બાળકના જન્મ માટેનો માર્ગ છે અને ઋતુસ્ત્રાવ યાની કે માસિક સ્ત્રાવ માટેનો માર્ગ છે. આ આપણે સ્ત્રીના પ્રજનન તંત્ર વિશે માહિતી મેળવી. હવે આ આકૃતિ બધા યાદ રાખજો. આના પરથી હું તમને વેસેક્ટોમી અને ટ્યુબેક્ટોમી સમજાવવાનો છું, બરાબર? આકૃતિ યાદ રાખજો. આના ટોપિક પછી આગળના ટોપિકની અંદર સમજૂતી આવશે. ટોપિક ભણીએ પ્રથમ ફલન. ફલન કોને કહેવાય તો કે જ્યારે પ્રજનનની ક્રિયા થાય, આ પ્રજનનની પ્રક્રિયાની અંદર જ્યારે નરનો શુક્રકોષ માદાના યોનિ માર્ગમાં દાખલ થાય અને શુક્રકોષ અને અંડકોષ ભેગા થાય ત્યારે ફલનની પ્રક્રિયા થાય. કોની પ્રક્રિયા થાય તો કે ફલનની પ્રક્રિયા થાય. અને ફલનની પ્રક્રિયા થાય તો શું થાય તો કે બીજો ટોપિક ગર્ભાશય. આ ગર્ભાશયની દિવાલમાં ગર્ભનું સ્થાપન થાય અને ત્યાં બાળકનો વિકાસ થાય. ગર્ભાશયની દિવાલમાં મેં તમને હમણાં જ વાત કરેલી જરાયુ રહેલું હોય. આ જરાયુનું કાર્ય શું તો કે માતાના ગર્ભાશયની અંદર રહેલો ગર્ભ છે એને ગમે ત્યારે ઓક્સિજન અથવા કોઈ પણ પ્રકારના પોષક દ્રવ્યની જરૂરિયાત પડે તો એ પૂરા પાડે. હવે બાળકના જન્મની વાત કરીએ. બાળકનો જન્મ છે, બરાબર? એના 9 મહિના લાગે છે. કેટલા મહિના લાગે? 9 મહિના બાદ બાળકનો જન્મ થાય. અને આ બાળક છે એ 9 મહિના સુધી વિકાસ ક્યાં થાય તો કે ગર્ભાશયમાં. અને ગર્ભાશયમાં તેનો વિકાસ થઈ અને યોનિ માર્ગ દ્વારા છે એ શરીરની બહાર તે બાળક છે એનું ત્યાગ થાય, યાની કે શરીરની બહાર છે એ મુક્ત થાય. તો આપણે ફલન, ગર્ભાશય, બરાબર, ગર્ભસ્થાપનની વાત કરી, જરાયુની વાત કરી અને બાળકનો જન્મ કઈ રીતે થાય એની સમજૂતી મેળવી. હવે અગત્યનો ટોપિક ભણીએ. માસિક સ્ત્રાવ.
માસિક સ્ત્રાવ છે એ સ્ત્રીની અંદર દર 28 થી 30 દિવસે 2 થી 8 દિવસ આવે છે. કેટલા દિવસ આવે તો 28 થી 30 દિવસે 2 થી 8 દિવસે માસિક સ્ત્રાવનો સ્ત્રાવ થાય. જ્યારે માસિક સ્ત્રાવ છે મિત્રો એ સક્રિય પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? સક્રિય. સક્રિય પ્રક્રિયા કેમ કહેવામાં આવે તો કે સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કેવી પ્રક્રિયા કહેવાય તો કે સક્રિય. હવે જ્યારે માસિક સ્ત્રાવ છે એનો ત્યાગ ક્યારે ન થાય તો કે જ્યારે માતા ગર્ભવતી હોય. આ ગર્ભવતીના સમયગાળા દરમિયાન માસિક સ્ત્રાવ છે આ માસિક સ્ત્રાવનો ત્યાગ થતો નથી, એટલે કે શરીરની બહાર મુક્ત થતો નથી. હવે સાંભળીએ કે માસિક સ્ત્રાવ છે એ કઈ રીતના એનો ત્યાગ થાય તો કે ભાઈ જ્યારે સ્ત્રીની અંદર ફલન ના થાય, ફલન ન થાય ત્યારે શું થાય તો કે જ્યારે સ્ત્રીઓમાં ફલન ન થાય ત્યારે અંડપુટિકા બરાબર એ તૂટી જાય. અંડપુટિકા તૂટી એટલે કે રક્તવાહિની ગર્ભાશયની દિવાલનું સ્તર છે ખૂબ જ પાતળું હોય એ તૂટી જાય અને રક્તનો સ્ત્રાવ શરીરની બહાર થાય, જેને માસિક સ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે. પરંતુ જો માતા ગર્ભવતી હોય તો માસિક સ્ત્રાવ છે બરાબર એ થતો નથી. તો ફરીથી જોઈએ, માસિક સ્ત્રાવ છે એ દર 28 થી 30 દિવસે થાય છે બરાબર. એનો સમયગાળો 2 થી 8 દિવસનો હોય છે. માસિક સ્ત્રાવ છે એ સતત ચાલતી પ્રક્રિયા છે. જો માતા ગર્ભવતી હોય તો એ સમયગાળા દરમિયાન માસિક સ્ત્રાવ થતો નથી. પરંતુ જો એના ફલન ન થાય બરાબર, ફલન ન થાય એનો મતલબ શું તો કે શુક્રકોષ અને અંડકોષ ભેગા થયા નથી અને જો એ બંને ભેગા ન થાય તો ફલન થવાનું નથી, અને ફલન થાય તો જ ગર્ભનો વિકાસ થાય. તો અહીંયા આપણે ગર્ભનો વિકાસ નથી થયો તો અંડપુટિકાઓ એટલે કે ગર્ભાશયની દિવાલ તૂટી અને દર 28 થી 30 દિવસે વધારાનું બ્લડ છે શરીરની બહાર નીકળે, જેને માસિક સ્ત્રાવ તરીકે ઓળખવામાં આવે છે. અત્યારે હું તમને બે ખૂબ જ અગત્યના ટોપિક ભણાવવા જઈ રહ્યો છું, યાદ રાખજો. પ્રથમ ટોપિક છે રજો દર્શન અને નંબર 2 રજો નિવૃત્તિ. રજો દર્શન ને રજો નિવૃત્તિ કોને કહેવાય તો કે યાદ રાખજો, સ્ત્રીની અંદર સ્ત્રીમાં જ્યારે 10 થી 12 વર્ષે માસિક સ્ત્રાવની શરૂઆત થાય, આ શરૂઆતને શું કહેવાય તો કે રજો દર્શન. પણ 45 થી 50 વર્ષની વયે 45 થી 50 વર્ષની વયે સ્ત્રીમાં માસિક સ્ત્રાવ કાયમીના ધોરણે બંધ થાય, તેને શું કહેવાય તો કે રજો નિવૃત્તિ. યાદ રાખજો, સ્ત્રીમાં જ્યારે 10 થી 12 વર્ષના સમયગાળા દરમિયાન જ્યારે માસિક સ્ત્રાવની શરૂઆત થાય તેને રજો દર્શન કહેવાય, અને 45 થી 50 વર્ષની વયે સ્ત્રીમાં માસિક સ્ત્રાવ કાયમ માટે બંધ થાય, જેને રજો નિવૃત્તિ તરીકે ઓળખવામાં આવે છે. તો માસિક સ્ત્રાવ વિશે સમજૂતી મેળવી. ત્યારબાદ આપણે રોગ વિશે માહિતી મેળવીએ. એડ્સ. મિત્રો એડ્સ છે એ કોના દ્વારા ફેલાય તો કે HIV વાયરસ દ્વારા ફેલાય. એડ્સ કોના દ્વારા ફેલાય તો કે HIV વાયરસ દ્વારા. બે વિજાતીય વ્યક્તિ સાથે જાતીય સમાગમની પ્રક્રિયા દરમિયાન જો કોઈ વ્યક્તિને એડ્સ છે એના લક્ષણો હોય તો સામેવાળા વ્યક્તિને એડ્સ થવાની સંભાવના રહે. એડ્સના લક્ષણો ક્યાં ક્યાં હોય તો કે પ્રજનન અંગોમાં ખંજવાળ આવવી, પ્રજનન અંગોમાં ખંજવાળ આવવી અથવા પ્રજનન અંગોમાં સાંદા પડવા, આ બધા લક્ષણો કોના છે તો કે એડ્સના. તમારું શરીર છે એ કમજોર બની જવું, એ લક્ષણો કોના? એડ્સના. હવે એડ્સ છે એ કોના દ્વારા ફેલાય તો કે HIV વાયરસ દ્વારા.
બરાબર એસઆઈવી વાયરસ દ્વારા કેમ ફેલાય તો કે બે વિજાતીય જાતિના વ્યક્તિ સાથે જાતીય સમાગમ કરવાથી બરાબર એડ્સ ફેલાવાની સંભાવના રહે. ઘણા બધા કારણો હોય, કોઈ વ્યક્તિને એડ્સ હોય, તમે સેવિંગ કરાવો બરાબર તો એના એજ સેવિંગની અંદર એજ તમે બ્લેડનો ઉપયોગ કરો તો પણ તમને એડ્સ છે એ થવાની સંભાવના રહે. આમ એડ્સ છે બરાબર એને નાબૂદ કરવા માટે બરાબર શું કરવું જોઈએ તો કે એડ્સને નાબૂદ કરવા માટે એક સંસ્થા છે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એ સખત પ્રયત્ન કરી રહી છે. કઈ સંસ્થા તો કે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ત્યારબાદ એક બીજી સંસ્થા છે NACO નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. આ સંસ્થા પણ એડ્સને નાબૂદ કરવા માટે સખત પ્રયત્ન કરી રહી છે બરાબર. એડ્સને નાબૂદ કરવા માટે કયા કયા પ્રયાસો કરી શકાય તો કે લોકોને જાગૃત કરવા, ગ્રામ્ય વિસ્તારની જાહેર દિવાલો પર પોસ્ટર લગાડવા, ઘરે ઘરે સુધી લોકોને એડ્સ પ્રત્યે જાગૃત કરવા અને ઘરે ઘરે સુધી લોકોને બુક પહોંચાડી અને લોકોને એડ્સ વિશે જાગૃત કરવા જેથી એડ્સ છે એને રોકી શકાય. ગ્રામ્ય વિસ્તારના લોકો સુધી પણ એડ્સ છે એને નાબૂદ કરવા માટે તમે પુસ્તકોનું વિતરણ દ્વારા એડ્સને નાબૂદ કરી શકો અને લોકોને તમે નોલેજ આપી શકો. ત્યારબાદ શેરીએ શેરીએ નાટકો કરી અને એડ્સ છે એ રોકી શકાય, લોકોમાં એડ્સ થતો નથી. તો આવા બધા પ્રયાસો છે. પહેલેથી કહું છું એડ્સ છે બરાબર એ કોના દ્વારા ફેલાય તો કે એસઆઈવી વાયરસ દ્વારા બરાબર. એડ્સ છે બે વિજાતીય જાતિના વ્યક્તિ સાથે જાતીય સમાગમ કરવાથી એડ્સ ફેલાય બરાબર. આવા ઘણા બધા ઉદાહરણ. એડ્સના લક્ષણો ક્યાં હોય તો કે પ્રજનન માર્ગની અંદર ખંજવાળ આવવી, પ્રજનન માર્ગમાં સાંદીઓ પડવી બરાબર. આ બધા કોના લક્ષણ છે તો કે એડ્સ. એડ્સને નાબૂદ કરવા માટે કઈ બે સંસ્થા કાર્યરત છે તો કે WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને NACO નેશનલ એડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. આ બે સંસ્થા એડ્સને નાબૂદ કરવા માટે સઘન અને સતત પ્રયાસ કરી રહી છે. એડ્સને નાબૂદ કરવા માટે કયા કયા પ્રયાસો કરી શકો તો કે લોકોને જાગૃત કરવા, ગ્રામ્ય વિસ્તારના જાહેર સ્થળો પર પોસ્ટરો લગાડવા, ઘરે ઘરે સુધી લોકોને બુક પહોંચાડવી. ત્યારબાદ દૂરદર્શનના માધ્યમ દ્વારા લોકોને ટેલિવિઝન માધ્યમ દ્વારા ઘર સુધી માહિતી પહોંચાડવી બરાબર. એ બધા આ બધા પાસાઓ છે એડ્સને નાબૂદ કરવા માટે આપણે ઉપયોગ કરી શકીએ. હવે આપણે નવો ટોપિક ભણશું. વસ્તીનું નિયંત્રણ કેમ કરવું. વસ્તીનું નિયંત્રણ છે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે જાતીય સમાગમ દરમિયાન ફલનની પ્રક્રિયા થવાની છે. યાદ રાખજો, જાતીય સમાગમ થાય એટલે નરનો શુક્રકોષ અને અંડકોષ છે એ સાથે મળશે તો ફલનની પ્રક્રિયા થશે અને ફલનની પ્રક્રિયા થશે મિત્રો બરાબર. તો શું થશે તો કે ગર્ભનો વિકાસ થશે અને ગર્ભનો વિકાસ થશે તો નવા બાળકનો જન્મ થશે. એટલે એ અટકાવવા માટે શું કરવાનું તો કે વસ્તી નિયંત્રણ કરવું હોય તો એની પદ્ધતિઓ છે બરાબર. કઈ કઈ પદ્ધતિઓ છે એને આપણે માહિતી મેળવીએ. પહેલી પદ્ધતિ છે યાંત્રિક પદ્ધતિ, નંબર 2 રાસાયણિક પદ્ધતિ અને નંબર 3 શસ્ત્રક્રિયા. જેમાં પહેલો ટોપિક ભણીએ આપણે યાંત્રિક પદ્ધતિ. યાંત્રિક પદ્ધતિ એટલે શું તો કે જ્યારે નર જાતીય સમાગમ દરમિયાન બરાબર ગર્ભ નિરોધનો ઉપયોગ કરે તો વસ્તી નિયંત્રણ છે એને રોકી શકાય.
જેથી કરીને ગર્ભનિરોધના ઉપયોગથી શું થાય તો કે નરનો શુક્રકોષ છે એ માદાના યોનિ માર્ગમાં દાખલ થતો નથી, અને જો યોનિ માર્ગમાં દાખલ થાય તો ફલનની પ્રક્રિયા થશે, અને ફલનની પ્રક્રિયા થશે તો ગર્ભનો વિકાસ થવાનો છે. તો ગર્ભનિરોધનો ઉપયોગ કરવો, આ વાત આપણે કોનામાં કરી તો કે નર. હવે આપણે વાત કરીએ માદામાં. માદાની અંદર કોપર ટીનો ઉપયોગ કરવામાં આવે. કોનો ઉપયોગ કરવામાં આવે? કોપર ટી. આ કોપર ટી દ્વારા જ્યારે જાતીય સમાગમ થાય ત્યારે નરનો શુક્રકોષ છે એ માદાના યોનિ માર્ગમાં દાખલ થતો નથી. એટલે કોપર ટી છે એનાથી માદાના શરીરની અંદર યાની કે ગર્ભાશયમાં નુકસાન થવાની સંભાવના રહે, ગર્ભાશયમાં નુકસાન થાય એટલા માટે બરાબર એનો વધારે પડતો ઉપયોગ કરવો જોઈએ નહીં. તો આ પદ્ધતિ હતી યાંત્રિક પદ્ધતિ. યાંત્રિક પદ્ધતિની અંદર નરમાં શેનો ઉપયોગ કરવામાં આવે તો કે ગર્ભનિરોધ, જેથી નરનો શુક્રકોષ છે એ માદાના યોનિ માર્ગમાં દાખલ થતો નથી, અને જો યોનિ માર્ગમાં દાખલ નહીં થાય તો ફલનની પ્રક્રિયા થશે નહીં, અને ફલનની પ્રક્રિયા નહીં થાય તો ગર્ભનો વિકાસ થવાનો નથી. અને માદાની અંદર કોનો ઉપયોગ કરશો તો કે કોપર ટી. આ કોપર ટી છે એના દ્વારા જ્યારે શુક્રકોષનો ત્યાગ નર કરે ત્યારે શુક્રકોષ છે એ માદાના અંડકોષ સાથે ભળતો નથી. એટલે યાંત્રિક પદ્ધતિ દ્વારા તમે વસ્તી નિયંત્રણ કરી શકો. ત્યારબાદ રાસાયણિક પદ્ધતિની વાત કરીએ. રાસાયણિક પદ્ધતિ છે શું તો કે જ્યારે સ્ત્રીઓની અંદર ફલનની પ્રક્રિયા થઈ હોય, એનો મતલબ શુક્રકોષ અને અંડકોષ બંને ભેગા થયા હોય, તો મેડિકલ ક્ષેત્રે ગોળીઓનો ઉપયોગ થાય. આ ગોળીઓ દ્વારા છે બરાબર એ તમારું ફલન થતું અટકી જાય. તો એ પદ્ધતિ કઈ હતી તો કે રાસાયણિક પદ્ધતિ. ત્યારબાદ શસ્ત્રક્રિયાની વાત કરીએ. શસ્ત્રક્રિયા એટલે શું તો કે જો શસ્ત્રક્રિયાની અંદર કાં નર હોય કાં માદા હોય, આ શસ્ત્રક્રિયાની અંદર આપણે ભણ્યા હતા હમણાં શુક્રવાહિની, માદાની અંદર અંડવાહિની, યાદ છે? આ શુક્રવાહિની અને આ અંડવાહિની બરાબર. હવે શસ્ત્રક્રિયા દ્વારા જ્યારે નરની શુક્રવાહિની કાપી અને બંને સાઈડથી બંધ કરી દેવામાં આવે તો શુક્રકોષનું વહન થશે નહીં. જો શુક્રકોષનું વહન નહીં થાય તો એ અંડકોષ સાથે ભળવાનો નથી, અને અંડકોષ સાથે ન ભળે તો ફલનની પ્રક્રિયા થશે નહીં બરાબર. એટલે આ રીતના પણ વસ્તી નિયંત્રણ કરી શકાય. એવી જ રીતના માદાની વાત કરીએ. માદાની અંદર બંને અંડવાહિની કાપી અને બંને સાઈડથી બંધ કરી દેવામાં આવે જેથી અંડકોષનું વહન થશે નહીં, અને અંડકોષ અને શુક્રકોષ ભેગા ના થાય તો ફલનની પ્રક્રિયા થશે નહીં. તો આપણું વસ્તી નિયંત્રણ હતું. વસ્તી નિયંત્રણની 3 પદ્ધતિ હતી: યાંત્રિક પદ્ધતિ, રાસાયણિક પદ્ધતિ અને શસ્ત્રક્રિયા. યાંત્રિક પદ્ધતિમાં શું હતું તો કે નરની અંદર જ્યારે ગર્ભનિરોધનો ઉપયોગ કરવામાં આવે ત્યારે નરનો શુક્રકોષ એ માદાના યોનિમાં દાખલ થતો નથી, અને જો શુક્રકોષ દાખલ નહીં થાય તો ફલનની પ્રક્રિયા થશે નહીં, અને જો ફલનની પ્રક્રિયા નહીં થાય તો ગર્ભનો વિકાસ થવાનો નથી. માદાની અંદર વાત કરીએ. માદાની અંદર કોનો ઉપયોગ કરવામાં આવે? કોપર ટી. જો કોપર ટીનો ઉપયોગ કરીએ, કોપર ટીનો ઉપયોગ કરે તો એની અંદર શુક્રકોષ અને અંડકોષ ભેગા થશે નહીં, અને શુક્રકોષ અને અંડકોષ ભેગા ના થાય તો ફલનની પ્રક્રિયા થશે નહીં. રાસાયણિક પદ્ધતિ. રાસાયણિક પદ્ધતિની અંદર બરાબર જો ફલનની પ્રક્રિયા ન થવા દેવી હોય, નવા ગર્ભનો વિકાસ ન થવા દેવો હોય તો મેડિકલ ક્ષેત્ર ગોળીઓનો, રાસાયણિક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે જેથી ગર્ભનું ફલન થતું નથી. ત્યારબાદ શસ્ત્રક્રિયાની વાત કરીએ. શસ્ત્રક્રિયાની અંદર શું આવશે તો કે નર અને માદાની વાત કરીએ. આપણે આગળના ટોપિકમાં ભણ્યા હતા નરની અંદર શુક્રવાહિની હોય અને માદાની અંદર અંડવાહિની હોય. નરની શુક્રવાહિની કાપી અને બંને સાઈડથી બંધ કરી દો. આ બંને સાઈડથી કાપીને બંધ કરી દો તો શુક્રકોષનું વહન થશે નહીં. જો શુક્રકોષનું વહન ના થાય તો ફલન થવાની ક્રિયા રહેતી નથી અને નવો ગર્ભ વિકાસ થશે નહીં. એવી જ રીતે માદાની અંદર પણ અંડવાહિની કાપી અને બંને સાઈડથી બંધ કરી દેવામાં આવે તો અંડકોષનું વહન થશે નહીં અને ફલનની પ્રક્રિયા થાય નહીં. આપણું વસ્તી નિયંત્રણ હતું. હવે આપણે આજના પાઠનો લાસ્ટ ટોપિક છે કે વસ્તી. વસ્તીનું નિયંત્રણ કેમ કરવું અને વસ્તીના નિયંત્રણ કરવાથી ક્યાં ફાયદા થાય? તો યાદ રાખજો મિત્રો, વસ્તીના નિયંત્રણ કરવાથી ઘણા બધા ફાયદા થાય અને વસ્તી વધી જાય તો ઘણું બધું નુકસાન જાય. જો આજના યુગની અંદર જેમ વસ્તી વધશે એમ શહેરીકરણ વિસ્તાર વધશે, અને શહેરીકરણ વિસ્તાર વધશે તો ખેતીલાયક જમીનનો વિસ્તાર ઘટશે, અને ખેતીલાયક જમીનનો વિસ્તાર ઘટશે તો ભૂખમરો આવશે, લોકોને પૂરતું પોષણ મળશે નહીં, અને લોકોને જો પૂરતું પોષણ ના મળે તો અંતે એનું મૃત્યુ થશે, ભૂખથી પીડાશે, ખોરાક મળશે નહીં.
ત્યારે ભૂખથી પીડાશે. એટલા માટે આ યાંત્રિક પદ્ધતિ છે અને રાસાયણિક પદ્ધતિ છે અને શસ્ત્રક્રિયા આ ત્રણેય પદ્ધતિનો ઉપયોગ કરી શકો, પણ યાંત્રિક પદ્ધતિ છે એ ખૂબ જ અગત્યની છે, બરાબર, જેમાં નરની અંદર ગર્ભ નિરોધ અને માદાની અંદર કોપરટીનો ઉપયોગ કરવામાં આવે. એટલે વસ્તીનું નિયંત્રણ કરવું ખૂબ જ અગત્યનું છે. જો આજના સમયની અંદર વસ્તી વધી જશે તો શહેરીકરણ વિસ્તાર વધી જશે, તો ખેતીલાયક જમીન વિસ્તાર ઘટે તો લોકોને પૂરતા પ્રમાણમાં પોષણ મળશે નહીં. અને જો લોકોને પૂરતા પ્રમાણમાં પોષણ ના મળે મિત્રો તો એ ભૂખમરાથી પીડાય, બરાબર. તો આપણે આજના લેક્ચરની અંદર મનુષ્યનું પ્રજનન તંત્ર, પહેલાં શરૂઆતથી વાત કરીશું, પ્રજનનની વ્યાખ્યા ભણ્યા, ત્યારબાદ પ્રજનનના પ્રકાર 2 ભણ્યા, મનુષ્યનું પ્રજનન તંત્ર, માદાનું પ્રજનન તંત્ર, બરાબર, ત્યારબાદ ફલન, ગર્ભ વિકાસ, જરાયુ અને બાળકનો જન્મ, એના પછી માસિક સ્ત્રાવ વિશે માહિતી વાત કરી, HIV/AIDS વિશે વાત કરી અને વસ્તી નિયંત્રણ અને લાસ્ટ વસ્તી, બરાબર, આ ટોપિક વિશે ચર્ચા કરી. તો અત્યારે આપણો મનુષ્યનો ભાગ છે એ સંપૂર્ણ પૂરો થયો. હવે આગળના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે વનસ્પતિમાં અલિંગી પ્રજનન વિશે માહિતી મેળવશું. ઓકે, અસ્તુ.